એ ડોહા લગન કરી લે, હવે ઉંમર વધતી જાય છે. તો શું લગન કરીશ તો ઉંમર વધતી બંધ થઈ જશે? બધા કહે છે લગન કર લે, લગન કર લે. અહીંયા કોઈ મળવી તો જોઈએ ને. એક જણી હાલ જીતુ એક સરસ લખશે ને મારા માટે. અલા જીતુ રાઇટર છે જ નહીં. આ એ પેલા બાથરૂમમાં લખતો તો બધું, દિવાલો પર પણ લખે છે હજુ પણ. હવે દરિયા કિનારે રેતીમાં નામ લખે એને રાઇટર ના કહેવાયલી. તું જોજે એના રવાડે ના ચડતી. સારું, બહુ ઇન્સિક્યોર છો તમે મને લઈને. તારીફ તો કરો. શેની તારી? તું તો મોહબ્બતે પિક્ચર છે ને, મોહબ્બતે હા, મોહબ્બતે પિક્ચરમાં તને ઐશ્વર્યાનો રોલ મળવો જોઈતો હતો. વાવ, સાચે? હા, કેમ કે એ પિક્ચરમાં એ સ્ટાર્ટિંગમાં જ મરી જાય છે. ચૂપ રહો. એનું જો હમણાં ખવાય એટલો ખાઓ, બાકી તો પછી કીડીઓ ખાઈ જશે. કીડીઓ અત્યારથી સ્ટાર્ટ કરે ને કીડીઓ ખાવાનું લાડુ તો 2027 માં પતે. તો શું કરશું? તાર મમ્મીને બોલાવી લે. કેમ? એ 1.5 થી 2 મિનિટમાં જ પતાવી દેશે. ચૂપ રહો. ઓલિયા જેવો દેખાતો હોય ને એને જ સુંદર પત્ની મળી જાય છે. માય ગોડ, આ તારીફ કરવા બદલ થેન્ક યુ સો મચ. એટલે આમાં તમે ભરાયા. એટલે આમાં હું ડફોડ થઈ ગયો ને, તો એને તું સુંદર થઈ ગઈ. પણ મારે ખરેખર એકદમ આમ તને કહું, મને છે ને સમજદાર છોકરી સાથે જ લગ્ન કરવા હતા. સમજદાર છોકરી તમારી સાથે કોઈ દિવસ લગ્ન ના કરે. બસ આજ મારે સાબિત કરવું હતું. ઓસીડામાં હું ડફોડ થઈ. બસ ને એ જ સમજા. તમારામાં અને મારામાં કેટલો ડિફરન્સ છે. પણ હવે એ તો હવે સ્ત્રી અને પુરુષનું જે રીતે ડિફરન્સ આવે એ તો હોય ને. એ રીતે નહીં, હવે વિચારધારાની વાત કરું છું. એમ કે તમે ઉનાળો શબ્દ આવે એટલે ગરમી જુઓ છો, અને હું ઉનાળો શબ્દ આવે ને એટલે વેકેશન જોઉં છું. હા તો જો ભાઈ, બીજું હું. એ સાંભળો ને, ચાલો ને આપણે સાઉથમાં ફરવા જઈએ. સાચે? તને તમિલ તેલુગુ બધું આવડે છે? પણ હિન્દી ઇંગ્લિશ તો આવડે છે ને. એમ તો ચાલ આ વાક્ય હું તને આપું, તું એનું હિન્દી ઇંગ્લિશમાં બોલ. હા, બોલો. પાછલા ઘણા અઠવાડિયાથી મને કમજોરી મહેસૂસ થાય છે. ના હોય. સાચે? 2 વાક્ય આપ્યું લી. હા, શું? પાછલા ઘણા અઠવાડિયાથી મને કમજોરી મહેસૂસ થાય છે. पिछले कहीं वीकों से मुझे वीकता महसूस होती है. છે ને? વીકતા મેં તું રેવા દે દોસ્ત. આ જો તમારે છે ના આવવું હોય ને પણ ના આવશો, પણ પપ્પાની વાત બંધ કરી દો. ઓકે? ના સાંભળ, મેં એમને હમણાં પરફ્યુમ ની બોટલ આપી. એ કીધું ભલે વાપરતા, તે એ વાપરતા નથી. એમણે સાઈડ પર મૂકી દીધી છે. અને મારા નારંગીનું છોડું છોલી અને પૂસ 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 આવો કઈક રસ ઉડાડે છે બધે શર્ટ પર પિચકારીઓના. અને કે જો જમાઈરાજ ઓરેન્જ ફ્લેવર કે. મેં કીધું જાનેલા. ઓય, શું બોલો છો? બસ હવે, બસ. મારા પપ્પા પ્રમાણિક છે. અલા એની ના નહીં, પણ એકચ્યુઅલી શું નીકળ્યું ખબર છે? શું? ખરેખર એ 3 યુનિટ જ બાળતા હતા. કેવી રીતે? એ ત્યારે જ લાઈટ ચાલુ કરે જ્યારે એને ફાનસ શોધવાનું હોય. શું? હવે તમે બસ કરશો? કેટલો કોચરો પણ. અરે પણ નવા વર્ષે તમે મારા પપ્પાને બદનામ કરો છો. પણ તારા પપ્પા થોડા નવા વર્ષે બદલાઈ જવાના. એ તો કોઈના પપ્પા ના બદલાય. પપ્પા છે કે કેલેન્ડર થોડું છે. હવે તારો મૂડ બગડ્યો ને? હા. બસ તારે મને મજા આવી ગઈ. પતી ગયું. લે વગાડ હવે ગીત. સોરી યાર, મને પેટમાં બહુ દુખે છે. હાય હાય, કોંગ્રેચ્યુલેશન્સ. એ હરક પદુડા, આ કોંબડી લે. હું કાજુ તું તે? Yeah, you know, I had lovely burger, French fries, corn pizza, feeling awesome. જો મેં ફેસબુક નહીં તે ખાધું હોય આચું કહી દે. કિલોડાનું શાક ખાધું તું, બપોરની રોટલી ખાધી હતી. અજમો ફાકી જા, હારું થઈ જશે. પણ યાર મને લાગે છે મારું આખું છે ને પાચન તંત્ર બગડ્યું છે. યુ નો પાચન તંત્ર, રાઈટ? હાલી હવે પાચન તંત્ર તો ખબર જ હોય ને. જમણા હાથથી શરૂ થાય અને ડાબા હાથે પતી જાય, એમાં આખું પાચન તંત્ર આવી ગયું. ચૂપ રહો ગંદા મેશ્વર. તું નીકળ, તું ડોક્ટરને મળીને ઘેર આવજે.